બનાસકાંઠા જિલ્લામાં લાખણી અને દિયોદર પંથકમાં મોટા પ્રમાણમાં દાડમની ખેતી કરવામાં આવે છે। લાખણી પંથક અને દિયોદર પંથકના દાડમ સમગ્ર દેશમાં વખણાય છે, પરંતુ છેલ્લા તાજેતરમાં જ ભારે પવન અને વરસાદના કારણે દાડમની ખેતી કરતા ખેડૂતોને લાખોનું નહીં પરંતુ કરોડોનું નુકસાન થવા પામ્યું છે। ભારે પવનના કારણે મોટાભાગના ખેડૂતોના દાડમના છોડ તૂટીને નીચે ધરાશાયી થઈ જતા હાલમાં ખેડૂતોને દાડમમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ડીસા એ બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે, તેવી જ રીતે લાખણી પંથક પણ દાડમની ખેતીમાં સમગ્ર દેશમાં પ્રખ્યાત છે। બનાસકાંઠામાં જિલ્લામાં 15 વર્ષ અગાઉ લાખણી પંથકમાં દાડમની ખેતીની શરૂઆત કરવામાં આવી હતી, જે ધીરે ધીરે લાખણી તેમજ દિયોદર તેમજ કાંકરેજ વિસ્તારમાં પણ આ ખેતી સ્થાપિત થઈ હતી। ત્યારે આજે છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં ખેડૂતો દાડમમાં સારી આવક થતાં દાડમની ખેતી તરફ વળ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં લાખણી, થરાદ, દિયોદર વિસ્તારમાં દાડમની ખેડૂતોએ ખેતી કરેલી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વારંવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતો દાડમમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં લાખણી, દિયોદર અને થરાદ પંથકમાં 70% ખેડૂતોએ દાડમની ખેતીમાં દર વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, પરંતુ અત્યારે દાડમની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પવન અને વરસાદના કારણે અનેક તાલુકાઓમાં ખેડૂતોને સૌથી મોટો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। રગાભાઈ પ્રભુજી પટેલ। રગાભાઈ, કેટલું નુકસાન છે આ વખતે દાડમ? નુકસાન મારે 3000 રૂપિયાનો વાવેતર હતો, એની અંદરથી 1500 રૂપિયા બિલકુલ નષ્ટ થઈ ગયેલા। આખા વિસ્તારમાં કેટલું હશે ને? વિસ્તારમાં મારા અંદાજ પ્રમાણે 52-53% નુકસાન ખરું એમ। આખું નુકસાન તો મૂળ વાવાઝોડાથી થયું? વાવાઝોડાના લીધે, વરસાદ ને પવન સતત ફૂંકાવાના કારણે, અને જે ઉનાળુ પાક રાખેલો હતો એમને બહુ મોટું નુકસાન થયું એમ। દશરથભાઈ, કેટલું નુકસાન હશે દાડમ? નુકસાન સાહેબ 80%। ઓહો, કશું રહ્યું જ નથી। ઉપર જે ફળ હતો એ ફળ લગભગ 5-5 કિલા તો નીચે ખરી ગયું છે, અને વાવાઝોડો એટલો બધું ચક્રીય ચડ્યું હતું ને કે ચારે દિશા તરફથી આવ્યું કે એટલે દાડમના મૂળિયા એકદમ અધર આવે છે, એટલે ફરતા પવનના કારણે આખા રોપા બધા ડેમેજ કરી નાખ્યા છે। મૂળિયું એક પણ હાજર રહ્યું નથી દાડમમાં, એટલે બહુ મોટું નુકસાન છે સાહેબ દાડમના પાકમાં તો। ખેડૂતોનું માનવું છે કે સતત ભારે પવન સાથે વરસાદ આવ્યો તેના કારણે દાડમ જે છોડ હતા તે મૂળમાંથી નીકળી અને જમીનદોસ્ત થઈ ગયા હતા। હાલમાં એક તરફ દાડમનો પાક તૈયાર થવાના આરે છે, ત્યારે દરેક છોડ પર દાડમના ફળના કારણે વજન પણ વધારે હતું। તેવા સમયે ભારે પવન આવ્યો અને તેના કારણે મોટા ભાગના તમામ ખેતરોમાં દાડમના પાક હતો તે નષ્ટ થઈ ગયો, જેના કારણે એક ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે આ બાબતે સરકાર તાત્કાલિક ધોરણે બાગાયતી પાકોમાં જે વિસ્તારોમાં નુકસાન થયું છે તેનું સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવે તો આવનારા સમયમાં બાગાયતી પાકોનું વાવેતર થઈ શકે તેમ છે, નહીંતર ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરવાનું છોડી મૂકશે તેવી હાલત હાલમાં દાડમની ખેતી કરતા ખેડૂતોની છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ જે સ્થિતિ છે એ સ્થિતિ વિનાશક વાવાઝોડાએ સર્જી છે, અને આવું બનાસકાંઠાના અનેક ખેડૂતો જે દાડમની ખેતી, બાગાયતી ખેતી કરી રહ્યા છે તેમને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપ જોઈ રહ્યા છો આ તમામ દ્રશ્ય છે બનાસકાંઠાના દિયોદર અને લાખણી પંથકના। આ પંથકમાં સૌથી મોટા પ્રમાણમાં દાડમની ખેતી કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદને લઈને ખેડૂતો પરેશાન બન્યા હતા, અને આખરે બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેર્યો। બનાસકાંઠામાં બિપરજોય વાવાઝોડાએ કહેર મચાવ્યો છે, ત્યારે સૌથી વધારે નુકસાન જગતના તાતને થયું છે, અને ખાસ કરીને મહત્વની વાત એ છે કે આ વિસ્તાર ધીમે ધીમે બાગાયતી ખેતી તરફ વળ્યો હતો। બનાસકાંઠા જિલ્લો એટલે પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે, અને આ જિલ્લામાં સૌથી વધારે કહેર આ વાવાઝોડાએ વર્તાવ્યો છે। આપ જોઈ રહ્યા છો અહીંયા હું પહોંચ્યો છું દિયોદર વિસ્તારમાં, જ્યાં સૌથી વધુ દિયોદર અને લાખણી વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, અને લાખો રૂપિયાની કમાણી ખેડૂતો બાગાયતી ખેતીથી કરી રહ્યા છે, પરંતુ આ વખતે
વરસાદ અને વાવાઝોડાએ કહેર એવો મચાવ્યો છે કે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. લાખોનું નુકસાન કહી શકાય કે સરકાર ગમે તેટલી સહાય આપે, પરંતુ એ સહાયથી આ નુકસાનની ભરપાઈ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. આપ જોઈ રહ્યા છો હાલમાં જે દાડમના જે રોપા છે એ ઉખડી અને કહી શકાય કે ખતમ થઈ ચૂક્યા છે. અહીંયા હાલમાં પરિસ્થિતિ એવી વિકટ છે કે ખેડૂતને તમે ગમે તેટલી સહાય આપો તો એ સહાયથી આ ખેડૂતનું આ વળતર ચૂકવાઈ શકે તેવી પરિસ્થિતિ નથી. ખાસ કરીને મારી સાથે એક ખેડૂત જોડાયા છે. કેટલું નુકસાન હશે દાડમમાં? દાડમમાં સાહેબ 80% નુકસાન છે. રોપા વાવાઝોડું આવવાથી રોપા બધા ભાગી ગયા. એમની ઉપર માલ આપણે લાગેલું જ હતું. 100 ગ્રામ અંદાજે 100-200 ગ્રામની સાઈઝ માલ લઈ લીધી હતી. માલ 15-20 દિવસની અંદર માલ નીકળવાનું જ હતું. એવામાં આ વાવાઝોડે આવી અને રોપાની ડાળો ભાગી નાખી. રોપા બધા પાડીને ડેમેજ કરી દીધા. ફળ અંદર 50%થી 80% ફળ ડેમેજ થઈ ગયા, નીચે પડી ગયા છે. અને હાલ તમે જોઈ શકો છો કે બગીચામાં બધું તહસ મહસ મચાવી દીધું છે. કાંઈ અંદર મગજ જ કાંઈ કામ કરે એવું બધું રાખ્યું નથી. ઓકે, હાલમાં ખરેખર ખેડૂતનું મગજ કામ કરે એવી પરિસ્થિતિ નથી, કારણ કે અઢળક ખરો પરસેવો આ ગ્રાઉન્ડ ઉપર ઉતારી અને મહેનત કરતો હોય છે અને આખરે વાર્ષિક આવક મેળવવાના પ્રયાસો, વધુ ઉત્પાદન કઈ રીતે મળે તેના પ્રયાસો થકી ખેડૂતને એક આશા હોય છે કે આ વર્ષે અમારે વધારે મબલખ પાક લઈને વધુ કમાણી કરશું, પરંતુ અહીંયા ભગવાને મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ત્યારે ફરી આપણી સાથે એક ખેડૂત જોડાય છે. કેટલું નુકસાન હશે આ વિસ્તારમાં? નુકસાનમાં તો સાહેબ કોઈ માપ જ નથી. હાલ તો કોઈ દાળો બાળો બધી ભાગી જશે, ઝાડકાઓ પડી ગયો છે ને અમે ઊભો કોઈ થાય એમ નથી. કઈ રીતનું કરવું ને એ જ સવાલ થઈ ગયો છે. અમને ખુદને કોઈ હુજતું જ નથી. એવી તકલીફો હાલ તો અમારે છે. બિલકુલ સાચી વાત છે. હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે બિપરજોયના, હજુ તો ચોમાસાની વાર છે. એની પહેલાં માત્ર 2 દિવસના વાવાઝોડાએ આખા બનાસકાંઠાને ખમરેળ્યું છે ને કહેર મચાવ્યું છે. મારી સાથે આપણે જ્યાં ઊભા છે એમનું જ ખેતર છે. એ કાકાને પૂછશું, કાકા કેટલા રોપા હતા અને કેટલું નુકસાન છે હાલ? મારા ખેતરની અંદર 5,000 થી 6,000 રોપા છે. 20 વીઘાની અંદર મેં દાડમ વાવેલી છે. અને આ બિપરજોન વાવાઝોડું આવ્યું, એ વાવાઝોડાથી મારા ખેતરની અંદર 80% ઝાડ ભાગી ગયો છે, તૂટી ગયો છે અને ઉખડી ગયો છે. અને ફળ માથે હવે મહિનાની અંદર ફળ નીકળી જવાનું હતું, પણ ફળ બધોએ એકબીજાને આથડી અને ફળ તૂટી ગયા છે. અને આખા રોપાની બીજોની બધો આમ તૂટીને રમણ ભમણ થઈ ગયો છે. હવે તો એક જ ભગવાન ઉપર ને સરકાર ખેડૂતની વારે આવે તો થાય એમ છે, ન કે ખેડૂતને હવે ગળે ફોંસો લેવાની જરૂર છે. 8-10 લાખનો ખર્ચો કર્યો છે, કોઈ વળે એમ છે નહીં. બિલકુલ સાચી વાત છે. વારે તો સરકાર આવશે, પણ સરકાર જે વારે આવશે મને લાગતું નથી કે એનાથી ખેડૂતની ભરપાઈ થઈ શકે. શું કહેવું? સાચી વાત છે. હવે સરકાર આપીને કેટલું આપશે? આની અંદર આ 5,000 રોપા છે, એની અંદર મિનિમમ 8-10 લાખનો ખેડૂતોએ ખર્ચો કરેલો છે. અને સતત જો આ કોઈ અનુકૂળ ના આવે, આમાં પાછું હજી ઊભું થાય એવું નથી. કંઈ એવું હોય ને તો હજી કે કંઈ વાંધો નહીં, આવતી સાલાનું ઉત્પાદન લેશે. પણ આ તો હવે કંઈક રીત નથી, ભાગી ગયું છે. આવા અમારા ગામ ભેસાણામાં 250 ખેડૂતો છે, એમાં લગભગ કોઈને 50%થી નીચે નુકસાન ના એવું કોઈ બાકાત નથી એમ. એટલે અમારા ભેસાણા ગામમાં બહુ દાડમની અંદર મોટું નુકસાન છે. કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી બાગાઈ ખેતી તરફ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વળ્યા છે અને મબલખ પાક લઈને કમાણી પણ કરી રહ્યા છે, પરંતુ વારંવાર કુદરતી આફત, એટલે કહી શકાય કે મોઢે આવેલો કોળિયો કુદરત છીનવી રહ્યું છે. અને કુદરત ત્યારે જ ખેડૂતની આશા કુદરત ઉપર જ હોય છે, પરંતુ આ વખતે સરકાર ઉપર આશા રાખી રહ્યું છે કે સરકાર કંઈક અંશે અમને સહભાગ બને અને વળતર આપે. મારું માનવું છે કે સરકાર વળતર આપશે એનાથી આ ખેડૂતને કંઈ લાંબી અસર થવાની નથી. આખરે ખેડૂતો જે છે જગતનો તાત, એ નુકસાની એ જ ભોગવી શકે અને ફરી ઊભો પણ ખેડૂતો જ થઈ શકે, બાકી કોઈની તાકાત નથી. અને જગતના તાત ઉપર આ આફત આવેલી છે, એટલે કહી શકાય આવનારા સમયમાં ફરી આ જ ખેડૂત મજબૂતી રીતે ઊભો થશે. પરંતુ હાલમાં સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યો છે કે અમને સરકાર વળતર આપે અને આ વળતરની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે.